તો ભારે વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે વાત કરીએ નવસારી જિલ્લાની, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેર સહિત વિજલપુર, જલાલપુરમાં વરસાદ વરસ્યો। નવસારી શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। તો નવસારી જિલ્લામાં પણ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે। વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, ફરી એકવાર વરસાદની નવસારી જિલ્લામાં શરૂઆત। જી બિલકુલ ભાવિની, વરસાદી માહોલ અંગે જો આપને જણાવું તો નવસારી જિલ્લામાં 2 થી 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી મારી છે। ત્યારે નવસારી સમગ્ર જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વાદળો વરસાદી ઘેરાઈ ચૂક્યા છે। પરંતુ હાલ જે વરસાદી માહોલ વિશેષ બન્યો છે એ નવસારી શહેર સહિત નવસારીના ગ્રામ્ય વિસ્તારો અને જલાલપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી નવસારી શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। સાથે જ વિજલપુરની વાત કરવામાં આવે અને સાથે જ જલાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો આ બંને તાલુકાઓની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે। અને છેલ્લા લગભગ કહી શકાય સવારે 6 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો હતો, તો હાલ પણ નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ ગણદેવી તાલુકાની અંદર પણ વરસાદી માહોલ બન્યો છે। બિલીમોરા શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના અન્ય જે 4 તાલુકાઓ છે, 3 તાલુકાઓ જે છે ત્યાં પણ હાલ વરસાદી માહોલ બન્યો છે અને વરસાદી વાદળો ઘેરાયા છે। આભાર માહિતી માટે।